સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। યાત્રાધામ અંબાજી ખાતે પ્રથમવાર યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસની કામગીરીની સમીક્ષા। રાજસ્થાનના સરહદી વિસ્તારોના પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી સુલેહ શાંતિની જાળવણીમાં સહયોગની કરાઈ ચર્ચા। ચિત્રકૂટની હોસ્પિટલ માટે દાન એકઠું કરવા 36 રિક્ષાઓ લઈ નીકળેલા 108 વિદેશીઓ તેમજ બિનનિવાસી ભારતીય સેવાભાવીઓનું અંબાજી ખાતે આગમન થતાં વિદેશી પર્યટકોએ મંદિર પર ધજા ચડાવી સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ માણી મજા। કિસાન દિવસની ઉજવણી ટાણે ધાનેરા તાલુકામાં ખેતીના ભવિષ્ય મામલે ચર્ચા। ખેતીના અસ્તિત્વ પર સર્જાયેલા સંકટ મામલે નેતાગીરી અને સરકારની નીતિ પર જાગૃત ખેડૂતોએ કર્યું દોષારોપણ। પ્રધાનમંત્રીની આત્મનિર્ભર બનવાની હાકલ બાદ દિયોદરની મહિલાએ ભરત ગૂંથણના શોખને જ બનાવ્યું આત્મનિર્ભર બનવાનું હથિયાર। અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા સફળ આત્મનિર્ભર મહિલાનું આહવાન। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લાની પોલીસ ક્રાઇમ કોન્ફરન્સ સૌપ્રથમ વખત યાત્રાધામ અંબાજી ખાતે કચ્છ ભુજ રેન્જના આઈજી જે.આર. મોરથલિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। અંબાજી મંદિરના કોન્ફરન્સ હોલમાં આયોજિત પોલીસ ક્રાઇમ કોન્ફરન્સમાં બનાસકાંઠામાં ક્રાઇમને લગતી કામગીરીની સમીક્ષા કરાઈ હતી। આ બેઠકમાં એલસીબી, સાયબર, એસઓજી તેમજ પેરોલ ફ્લો સ્કોડ વિભાગ સાથેની ચર્ચાઓ કરાઈ હતી। આ બેઠકમાં બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ કામિત, અંબાજી પીઆઈ જે.આર. રબારી સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ક્રાઇમ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ગુજરાત અને રાજસ્થાનના બોર્ડર વિસ્તારના પોલીસ રેન્જ આઈજી સાથે ઇન્ટર સ્ટેટ કોઓર્ડિનેશન બેઠક પણ અંબાજીના અતિથિ ગૃહમાં યોજાઈ હતી। આ બેઠકમાં કચ્છ ભુજ રેન્જના આઈજી જે.આર. મોરથલિયા સહિત ઉદયપુરના રેન્જ આઈજી અજયપાલ લાંબા, પાલીના રેન્જ આઈજી રાઘવેન્દ્રસિંહ સુહાસ સહિત સિરોહી, પાલી, બનાસકાંઠા સહિતના બોર્ડર વિસ્તારના જિલ્લા પોલીસ વડા અને વિભાગીય પોલીસ અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આ બોર્ડર રેન્જની બેઠકમાં ખાસ કરીને એકબીજા રાજ્યમાં બનતી ઘટનાઓમાં આરોપીઓની ધરપકડનો મામલો હોય કે પછી અન્ય કોઈ પણ જાતના ક્રાઇમની હકીકત હોય તેમાં અરસપરસ ઉપયોગી બની ગુનાખોરીને ડામવા સાથે ડિઝાસ્ટર જેવી બાબતોને લઈ બોર્ડર સહિતના જિલ્લાઓ સહિત રાજ્યમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। ઉદયપુર રેન્જના આઈજી અને પાલી રેન્જના આઈજી તેમજ બનાસકાંઠા એસપી સાથે એક કોઓર્ડિનેશન્સ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। ઇન્ટર સ્ટેટ કોઓર્ડિનેશન્સ વ્યવસ્થિત રીતે થાય એ માટેનું આ મિટિંગનું એક પ્રયોજન છે। આજે આ મિટિંગમાં એ તય કરવામાં આવેલું કે જ્યારે ઇન્ટર સ્ટેટ કોઈ ઇસ્યુ ક્રિએટ થાય, દાખલા તરીકે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કોઈ ઇસ્યુ ઊભા થાય, લો એન્ડ ઓર્ડરના કોઈ મુદ્દા ઉપસ્થિત થાય, એ વખતે બંને સ્ટેટ સાથે એડજોઇનિંગ જે સ્ટેટ છે, આપણું રાજસ્થાન એક એડજોઇનિંગ સ્ટેટ છે, તો એ સ્ટેટ સાથે કેવી રીતે કોઓર્ડિનેશન્સ થાય અને કોઈ પણ ઇસ્યુ થાય તો કેવી રીતે એને સોર્ટ આઉટ કરી શકાય, એના માટે આજે મિટિંગમાં વિગતવારની ચર્ચા થઈ છે અને એના માટેના એક્શન પ્લાન્સ તૈયાર થશે। ભવિષ્યમાં પણ આ મિટિંગ જે એજન્સીઓ છે એમની સાથે કરવામાં આવશે
અને વિગતવારની મિટિંગ બાદ પછી પણ નેક્સ્ટ જે મિટિંગ છે ક્યારે ક્વાર્ટરલી એની મિટિંગ મળે એનું પણ એક તય કરવામાં આવેલું છે કે જેથી કરીને નિરંતર આ મિટિંગ મળતી રહે અને ભવિષ્યમાં જે કંઈ એડજોનિંગ સ્ટેજ સાથેના પ્રોબ્લેમ હોય એને સોર્ટ આઉટ કરી શકાય એના માટેનું પણ આજની મિટિંગમાં નક્કી કરવામાં આવેલ છે. બેઠકમાં થયેલી વિસ્તૃત ચર્ચાઓની વિગતો સ્ટેટના પોલીસ મહાનિર્દેશકને મોકલી તેમની મંજૂરી બાદ થયેલી ચર્ચાઓનું ઇમ્પ્લિમેન્ટ કરાશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. हम लोग इंटर स्टेट मीटिंग्स काफ़ी किया है, आप सब लोग यू आर अवेयर ऑफ. उसी सिलसिले में कंटिन्यूसली अभी गुजरात और राजस्थान बॉर्डर में उदयपुर रेंज, बांसवाड़ा रेंज एंड पाली रेंज जो है उसमें कोऑर्डिनेशन इन लॉ एंड ऑर्डर, कोऑर्डिनेशन इन डिसास्टर मिटिगेशन में कैसे करना है, व्हाट शुड बी द मोडालिटीज़, इस संबंध में पुलिस मुख्यालय का आदेश अनुसार आज हमने मीटिंग किया है. उसमें व्यवस्था क्या बनेगा आगे, जैसे अंबाजी माता जी का कार्यक्रम में दोनों स्टेट का लोग पुलिस लगते हैं, दोनों स्टेट से लोग आते हैं, कैसे व्यवस्था अच्छा बना सकते हैं. ऐसे मानपुरा धाम में दोनों राज्य से लोग आते हैं, वहाँ व्यवस्था कैसे अच्छा बना सकते हैं इस संबंध में. एंड नर्मदा से हमें पानी भी आते हैं एंड कुछ अपना जालौर ज़िले से तालाब का पानी गुजरात में जाता है, डैम्स का. उस संदर्भ में कोई डिसास्टर हुआ तो डिसास्टर मिटिगेशन के बारे में हम लोग कोऑर्डिनेशन क्या करना है इस संबंध में आज विस्तृत रूप से हम लोगों ने चर्चा की है. इस संबंध में एक रूट मैप बनाया जाएगा एंड माननीय महानिर्देशक पुलिस गुजरात और राजस्थान दोनों से अप्रूव करा के उसको ऑन फील्ड इम्प्लीमेंट करने के संबंध में ये मीटिंग था. ડીસા ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરીનું નવું મકાન મંજૂર થયા બાદ આજે આ નવીન મકાન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એકદમ આધુનિક અને સુવિધાજનક નવીન કચેરીનું આજે ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા અને મહામંત્રી પ્રકાશભાઈ ઠાકોર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની પસંદગીની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. વોર્ડ વિસ્તારથી જિલ્લા કક્ષા સુધી પસંદગી કરવામાં આવી રહી છે. ત્યારે અગાઉ વોર્ડ કક્ષાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ડીસા તાલુકાના અને શહેરમાંથી પસંદગી ન પામેલા વ્યાયામવીરોની પસંદગી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડીસાની મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે યોજાયેલી આ પસંદગી પ્રક્રિયામાં વહેલી સવારે અલગ અલગ કેટેગરીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આજે પસંદગી થયેલા પામેલા સ્પર્ધકો આગામી સમયમાં જિલ્લા ખાતે યોજાનાર પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા જશે અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા સ્પર્ધકો આગામી સમયમાં મોઢેરા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાનાર સૂર્ય નમસ્કાર સ્પર્ધા વિશ્વની સૌથી મોટી સ્પર્ધા છે અને આ સ્પર્ધામાં વિક્રમજનક સ્પર્ધકો ભાગ લેશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આગામી સોમવારે થરાદની સરકારી કોલેજ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં હૃદય, કેન્સર, કિડની સહિત તમામ રોગોના સ્પેશિયાલિસ્ટ તબીબો હાજર રહી થરાદ પંથકના દર્દીઓનું નિદાન કરશે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને બનાસ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આગામી સોમવારે થરાદની સરકારી કોલેજ ખાતે થરાદ પંથકના લોકો માટે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. થરાદ પંથકના લોકો વધુમાં વધુ સંખ્યામાં આ કેમ્પનો લાભ લે તેમજ કેમ્પના સ્થળે હાજર રહી તેમના રોગોનું નિદાન કરાવે તેવી અપીલ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ કરી છે. આ મેગા મેડિકલ કેમ્પમાં નિષ્ણાત તબીબો હૃદય રોગ, કિડની, ડાયાબિટીસ, કેન્સર જેવા ગંભીર રોગોનું નિદાન કરી દર્દીઓને જરૂરી સલાહ આપશે. આ કેમ્પમાં ઉત્તર ગુજરાતના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હાજર રહી થરાદ પંથકના દર્દીઓનું મફત નિદાન કરશે. આ કેમ્પમાં ડોક્ટરો પાકું નિદાન કરી શકે તે માટે દર્દીઓને તેમની જૂની દવાઓ તેમજ ફાઇલ પણ સાથે લાવવા અનુરોધ કરાયો છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું
ચિત્રકૂટની હોસ્પિટલ માટે દાન એકઠું કરવા 36 રિક્ષાઓ લઈ નીકળેલા 108 વિદેશીઓ તેમજ બિનનિવાસી ભારતીય સેવાભાવીઓનું અંબાજી ખાતે આગમન થતાં વિદેશી પર્યટકોએ મંદિર પર ધજા ચડાવી સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ માણી મજા. કિસાન દિવસની ઉજવણી ટાણે ધાનેરા તાલુકામાં ખેતીના ભવિષ્ય મામલે ચર્ચા. ખેતીના અસ્તિત્વ પર સર્જાયેલા સંકટ મામલે નેતાગીરી અને સરકારની નીતિ પર જાગૃત ખેડૂતોએ કર્યું દોષારોપણ. પ્રધાનમંત્રીની આત્મનિર્ભર બનવાની હાકલ બાદ દિયોદરની મહિલાએ ભરત ગૂંથણના શોખને જ બનાવ્યું આત્મનિર્ભર બનવાનું હથિયાર. અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા સફળ આત્મનિર્ભર મહિલાનું આહવાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દાંત મોં ચહેરા અને જડબાની સારવાર માટે બનાસકાંઠાની એકમાત્ર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે વિવાન ડેન્ટલ હોસ્પિટલ. ઉત્તર ગુજરાતના પ્રખ્યાત ઓરલ સર્જન અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ ડોક્ટર જિગ્નેશ મહેશ્વરી દ્વારા અપાય છે વિશેષ સારવાર, જેમ કે ડાપણની દાઢનું ઓપરેશન, જડબાના ફ્રેક્ચરની સારવાર. ફક્ત 3 જ દિવસમાં બેઝલ ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત અને ચોકઠું, જડબાની રસોળી તથા ગાંઠની સારવાર, ગુટકાથી બંધ થયેલ મોં ખોલવાની સારવાર, દાંત અને જડબામાં થતા ચેપ અને રસીની સારવાર, મોઢાના કેન્સરનું નિદાન. કન્વેન્શનલ ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત અને ફિક્સ ચોકઠું, જડબાના સાંધાના રોગોની સારવાર સહિત ડિજિટલ ટેકનોલોજીથી દાંતની તમામ પ્રકારની સારવાર કરવા માટે આજે જ સંપર્ક કરો. વિવાન ડેન્ટલ હોસ્પિટલ, પ્રથમ માળ, તિરુપતિ પ્લાઝા, ન્યૂ બસ પોર્ટ સામે, પાલનપુર. હેલ્પલાઇન 9601382282. વિરામ બાદ સ્વાગત છે. ચિત્રકૂટ ધામની હોસ્પિટલ માટે દાન એકઠું કરવા નીકળેલા 4 દેશના 108 વિદેશી અને એનઆરઆઈ પર્યટકો 36 રિક્ષાઓ મારફત અંબાજી આવી પહોંચતા અચરજ સર્જાયો હતો. ચિત્રકૂટની હોસ્પિટલ માટે 5 કરોડનું દાન એકઠું કરવા વિદેશી તેમજ બિનનિવાસી ભારતીયોએ વિદેશ સહિત ગુજરાતમાં ફંડ ઝુંબેશ હાથ ધરી છે. ગત 12મી ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધીની આ યાત્રાનું આજે કચ્છના ગોરડો ખાતે સમાપન થશે. ચિત્રકૂટથી 36 રિક્ષાઓ દ્વારા અંબાજી પહોંચેલા વિદેશી પર્યટકોનું મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું હતું. વિદેશી પર્યટકોએ મા અંબાના દર્શન કરી મંદિરના શિખર પર ધજા પણ ચડાવી હતી. દેશી અને વિદેશી નાગરિકોમાં માતાજીની અનોખી ભક્તિ જોવા મળી હતી. મંદિર પરિસરમાં બોલ મારી અંબે જય જય અંબેના નારાથી ચાચર ચોક ગુંજી ઉઠ્યો હતો. વિદેશી પર્યટકોએ અંબાજી ખાતે લોકનૃત્યની મજા પણ માણી હતી. હું ભરતભાઈ જીવન વડુકુલ યુકે છે, મારી બાજુમાં છે હરીશભાઈ બુદિયા. અમે બે યુકેથી આવ્યા છે. અમારી એક સંસ્થા છે યુકેની અંદર, સેવા ઇન્ટરનેશનલ. અમે ગયા વર્ષે ત્યાં એક મધ્યપ્રદેશમાં દીનદયાળ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે ચિત્રકૂટની અંદર 500 ગામ છે આજુબાજુમાં, એકોને સેન્ટરની 500 ગામ એમને સહાયતા આપે છે. એક સહાયતા એવી છે કે જે છોકરાઓ જે માણસોને દાંતની દવાની જરૂર પડતી હોય એ કરે છે. સાથે સાથે જે છોકરાને ક્લેફ્ટ લિપ, જે કે લિફ્ટની અમે ઓલું જે કાપ હોય એની એ કોઈ દવાને હાથે ઓપરેશન કરે છે. એ હોસ્પિટલ અત્યારે 25 વર્ષ જૂની થઈ ગઈ. તો દીનદયાળ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને અમને લગભગ 2-3 વર્ષ પહેલાં અમને મળ્યા ત્યારે કીધું કે તમને આ જો નવી હોસ્પિટલ તમે અમને બનાવી આપો તો અમે આગળ જતાં સારી રીતે આ બધાની સેવા કરી શકીએ. અમે યુકેમાં નિર્ણય કર્યો કે આપણે હોસ્પિટલ બનાવવાની. તો એ વિચાર કર્યો કે આપણે 5 કરોડ રૂપિયા ભેગા કરવા છે, કે ના કરશું. પછી વિચાર કર્યો કે આપણે એક રિક્ષો જાત્રા કરીએ. એમાં શું કે 108 યાત્રી, 36 રિક્ષો 4 દેશોમાંથી આવેલા છે, યુકેથી, ઓસ્ટ્રેલિયાથી, યુએસએથી અને કેન્યાથી. અમે પોતે એ રિક્ષો ચલાવીએ છીએ અને બધાએ એના મિત્રો સર્કલમાં, કામવાળા સર્કલમાં, આજુબાજુ પાડોશીમાં કીધું કે આ હું કઠિન કામ કરવાનો છું તો તમે મને થોડીક મદદ આપજો. એટલે એ બાને અમે પૈસા કરીએ ભેગા અને આ જે હોસ્પિટલ બનાવીએ. આજે 9 દિવસ થઈ ગયા અને ભારતની અંદર જ્યાં જ્યાં અમે ગયા છે અમને સારામાં સારો આવકાર દીધો છે અને સારામાં સારી સેવા તમને બધાએ અમને આપી છે. અને આજે મેં ગુજરાત પહોંચ્યા. અમારા બેનું મૂળ ગામ
અને મૂળ દેશ ને મૂળ જગા. તો અમને ખૂબ જ આનંદ આવ્યો છે. 2 દી જાત્રાને બાકી છે. પરંદાડા 23 તારીખે અહીંયા કચ્છની અંદર અમારા સમાપ્ત થશે. જસ્સુ ગામી છે. હું લંડન રહેવાસી છે અને સેવા યુકેમાં પાર્ટિસિપન્ટ છું. 108ના મેમ્બર્સ છે. 36 રિક્ષોઝ છે. અમે ચિત્રકૂટથી શરૂ કર્યું હતું અને રાન કચ્છ સુધી જવાના છીએ અને બહુ જ એક્સલન્ટ એક્સપિરિયન્સ હોય છે અને પબ્લિક બહુ જેનરસ અને હેલ્પફુલ બન્યા છે અમારી સાથે. આ ઉદ્દેશ શું છે અહીંયા નીકળવાનો? આ ચેરિટી છે. એક ચિત્રકૂટમાં હોસ્પિટલ બાંધી છે તો 500,000 પાઉન્ડ રેઝ કરવાના છે પણ હવે વધારે કરીએ છીએ. 750,000નો ટાર્ગેટ છે અમારો. મોરલેસ થઈ જવા આવે છે પણ બધાની મદદ અને હેલ્પ કરવા અમે કોશિશ કરીએ છીએ. I am part of the 108 participants. We are driving self-driving rickshaws from Chitrakoot to Kutch to raise money for a dental refurbishment in Chitrakoot for children born with cleft palates needing surgery, and also to help provide dental treatment to over 500 communities and villages in the neighbouring surroundings of Chitrakoot. Our aim is to raise over 1 million rupees. And we have hit half our target already, and we've now crossed the borders into Gujarat, and we have 2 days left. And so far, all enjoying ourselves. And the people of India have been amazing, very welcoming, and very friendly. It's been a once in a lifetime experience for me, and looking forward to the next couple of days ahead and being welcomed by the people of Gujarat. नाम रेनू है. मैं लंदन यूके से आई हूँ और हम सब 108 लोग हैं जो रिक्शा चला के जा रहे हैं चित्रकूट से लेके कच्छ तक और पैसे इकट्ठा कर रहे हैं एक चैरिटी के लिए, सेवा यूके के लिए. हम एक हॉस्पिटल बनाए रहे हैं चित्रकूट में जो बच्चों के लोगों को डेंटल ट्रीटमेंट देंगे. जो BPL के लोग हैं जिनके पास पैसे नहीं हैं उसके लिए ट्रीटमेंट करेंगे फ्री में. तो गुजरात मैडम कैसा लगा? अभी तक अच्छा लगा. દાંતા તાલુકામાં કુપોષણ દૂર કરવા અનેક ગામોમાં પોષણ શુદ્ધ યોજના હેઠળ સગર્ભા માતા અને ધાત્રી માતાઓને આંગણવાડીમાં રોજે રોજ પૌષ્ટિક ભોજન આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આ યોજના હાલ પૂરતી બનાસકાંઠા જિલ્લામાં માત્ર અમીરગઢ અને દાંતા તાલુકામાં લાગુ કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અગાઉ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દાંતા તાલુકામાં પહાડો વચ્ચે આવેલા અને કાચા રસ્તાઓથી ઘેરાયેલા વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરતો હોય આ વિસ્તારમાં કુપોષણનો દર ઘટાડવા પોષણ યોજનાઓ અમલી બનાવી હતી. આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ શાકભાજી વેચવાનું કામ કરવા સાથે ખેતમજૂરી કરતી હોય, ભોજનમાં ઉણપ રહેતી હોય. મહિલાઓમાં કુપોષણ રહેતા સરકાર દ્વારા આવી મહિલાઓ માટે શરૂ કરાયેલી આ યોજનામાં સગર્ભા માતા અને ધાત્રી માતાને રોજ એક ટાઈમનું ભોજન અપાય છે, જેમાં દાળ ભાત, શાક રોટલી, કઠોળ અને લીલા શાકભાજીનો ઉપયોગ કરાય છે. સાથે સાથે તેમના આરોગ્યની ચકાસણી કરી તેમને જરૂર મુજબ આયર્ન અને કેલ્શિયમની ટેબ્લેટ પણ આપવામાં આવે છે. ICDS યોજનામાં માતૃશક્તિ, પૂર્ણ શક્તિના 4 પેકેટ પણ અપાય છે. બાલ શક્તિના પેકેટ 6 માસથી 3 વર્ષ સુધીનાને આપવામાં આવે છે. પેકેટ આપ્યા બાદ આરોગ્ય કર્મચારી ઘરે જઈને ચેક પણ કરે છે. વાનગી નિર્દેશન દ્વારા માતૃશક્તિના પેકેટ થકી વાનગીઓ બનાવાય છે. આ યોજના હેઠળ કુપોષિત માતાઓને એક ટાઈમનું ભોજન પણ આપવામાં આવે છે. આ કારણે બહેનોમાં સારો વિકાસ જોવા મળી રહ્યો છે તેવો દાવો આરોગ્ય કાર્યકરે કર્યો હતો. પોષણ શુદ્ધ યોજના છે બનાસકાંઠામાં અમીરગઢ તાલુકો અને દાંતા તાલુકામાં, જેમાં સગર્ભા માતા અને ધાત્રી માતાને એક ટાઈમનું ભરપેટ ભોજન આપવામાં આવે છે. દાળ ભાત, શાક રોટલી, કઠોળ, લીલા શાકભાજીનો વપરાશ કરવામાં આવે છે. જોડે જોડે એમનું આરોગ્ય તપાસ પણ કરવામાં આવે છે અને જમ્યા પછી એમને આયર્ન ટેબ્લેટ અને કેલ્શિયમ ટેબ્લેટની ગોળી આપવામાં આવે છે. કેવી રીતે લેવી એ પણ અમે સમજાવીએ છીએ. એ સાથે સાથે ICDS યોજનામાં અમે એ ઉપરાંતના 4 પેકેટ માતૃશક્તિના
સગર્ભા ધાત્રી માતાને આપવામાં આવે છે, પૂર્ણા શક્તિના 15 થી 18 વર્ષની કિશોરી બહેનોને આપવામાં આવે છે અને બાલ શક્તિના પેકેટ છે 6 માસથી 3 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવે છે. એનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમામ માહિતી બહેનોને અમે સમજાવીએ છીએ. એ પ્લસ અમે ઘરે જઈ ગૃહ મુલાકાત દ્વારા બી અમે જોઈએ છીએ કે એ લોકો એનો ઉપયોગ કરે છે નથી કરતા. જો ના કરતા હોય તે કેવી રીતે કરવું એ પણ અમે સમજાવીએ છીએ. અમે વાનગી નિદર્શન દ્વારા પૂર્ણા શક્તિ માતૃશક્તિના પેકેટમાંથી વાનગીઓ બનાવાય છે, લાઈવ વાનગી બનાવડાવીને બહેનોને સમજાવીએ છીએ કે આ રીતે ઘરે જઈને આનો ઉપયોગ કરવો અને બીજી પણ વિવિધ યોજનાઓનો લાભ લેવો અને નિયમિત આંગણવાડીમાં બાળકોને મોકલવા. હાલ પોષણ સુદ્ધા યોજના અમીરગઢમાં અને દાંતા તાલુકામાં ચાલે છે. ખાસ કરીને આ યોજના શા માટે લાગુ? કુપોષણ દૂર કરવા માટેનું છે. આ મેઇન હેતુ કુપોષણ દૂર કરવા. કુપોષિત માતાઓ હોય છે જેમના ઘરે ટ્રાઇબલ એરિયામાં પૂરતું દાળ ભાત શાક રોટલીનું ભોજન જાતે બનાવી નથી જમતા, તો એ માટે એક ટાઈમનું ભોજન અહીંયા આંગણવાડીમાં ચાલુ કરવામાં આવ્યું છે. એસટી નિગમના શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન હેઠળ થરાદ એસટી ડેપોમાં શોભા વધે તેવા વૃક્ષોની રોપણી કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી દૈનિક 8,000થી વધુ બસો થકી 32 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખ મુસાફરોને સલામત જાહેર પરિવહન સેવા પૂરી પાડતા એસટી નિગમમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા બેનર હેઠળ રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત પાલનપુર વિભાગના વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે થરાદ ડેપો ખાતે ડેપો મેનેજર કેપી ચૌહાણ દ્વારા ત્રીજા પખવાડિયાના કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં થરાદ એસટી ડેપો ખાતે અલગ અલગ જગ્યાએ વૃક્ષના છોડવા વાવી ઓફિસોમાં પણ કુંડામાં છોડ વાવી સુશોભન કરાયું હતું. આ પ્રસંગે થરાદ વિધાનસભા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપૂત, કાશીરામભાઈ પુરોહિત, મનુભાઈ ત્રિવેદી, થરાદ ડેપોના સોસાયટી ડિરેક્ટર દિનેશભાઈ પટેલ, અન્ય સ્ટાફ મિત્રો તેમજ જાહેર જનતાએ હાજર રહી એસટી નિગમની સ્વચ્છતાલક્ષી સક્રિયતાને બિરદાવી હતી. એક માસ સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત થરાદ એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ, રક્તદાન શિબિર, સ્વચ્છતા કામગીરી, ઇનામ વિતરણ, વોલ પેઇન્ટિંગ અને તેને લગતા કાર્યક્રમો યોજવામાં આવશે. આજે દેશ કિસાન દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પાણીની અછતના પગલે ખેતીનું ભવિષ્ય ધૂંધળું બની ગયું છે. આવી સ્થિતિના સર્જન માટે સ્થાનિક ખેડૂત અગ્રણીઓ આ વિસ્તારની નેતાગીરી અને સરકારની ઢીલી નીતિ પર દોષારોપણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક પ્રગતિશીલ ખેડૂતો પાણીની તંગી વચ્ચે પણ કોઠાસૂઝથી સિંચાઈના વિકલ્પો શોધી સફળ બાગાયતી ખેતી કરી રહ્યા છે. જનાલી ગામના ખેડૂતે લીંબુની ખેતીમાં બિપરજોય વાવાઝોડા વખતે ભારે નુકસાન થવા છતાં ફરી લીંબુની ખેતી કરી સાહસિકતાની પ્રતીતિ કરાવી છે. ત્યારે ધાનેરા તાલુકાની જમીન સોલાર પ્લાન્ટ માટે ભાડે આપવાના નિર્ણયના ભવિષ્ય મામલે પણ ચર્ચા છેડાઈ છે. ભારત દેશના 5મા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહે પોતાનું જીવન ખેડૂતોના હિત માટે વ્યતીત કર્યું હતું, જેથી તેમના જન્મદિવસને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દરેકને ખબર છે કે ખેડૂત જગતનો તાત મનાય છે. જો કે આજે જગતનો તાત સિંચાઈના પાણીની તંગીના પગલે ખેતીથી દૂર ભાગી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાનો રાજસ્થાન સરહદને અડીને આવેલ વિસ્તાર અગાઉ ધાનના વધુ ઉત્પાદનના પગલે ધાનેરા તરીકે જાણીતો બન્યો હતો. જો કે હવે ધાનેરા તાલુકાના ખેડૂતો ખેતીથી દૂર થઈ રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં હવે આ વિસ્તારના બોરવેલમાં પાણી મળતું નથી. વળી આ વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવાની વર્ષો જૂની માંગને પણ સરકારે અભરાઈ પર ચડાવી દીધી હોય હવે ખેડૂતો પોતાની જમીન સોલાર પ્લાન્ટ માટે 30 વર્ષના ભાડાપટ્ટાથી કંપનીઓને આપી રહ્યા છે. કદાચ ભવિષ્યમાં સરકાર દ્વારા આ વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા કરાય તો પણ કદાચ ખેડૂતો પાસે એ વખતે જમીન જ નહીં હોય. બીજી તરફ વરસાદી પાણીના સંગ્રહ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો કરી ધાનેરા તાલુકાના નામે કેટલાય રાજકીય આગેવાનો માલામાલ થઈ ગયા છે. ત્યારે ખેડૂત આગેવાન નવાભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારના વલણથી ખેડૂતો હારી ગયા છે. સિંચાઈ વિભાગની ગોલમાલના કારણે ધાનેરા તાલુકો પાણીની બચત કરે છે તેવા અહેવાલો રજૂ થાય છે. વાસ્તવમાં ખેડૂતો પોતાની માસમી જમીનને હવે ભાડે આપવા મજબૂર થયા છે. ધાનેરા તાલુકા અને ધાનેરાના રાજકારણ માટે આ મોટી શરમજનક બાબત છે તેવું પણ આ ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું. આજે ચૌધરી
ચરણસિંહનો જન્મદિવસ એટલે કે ખેડૂત દિવસ. તો ધાનેરા તાલુકાના ખેડૂતો માટે મુખ્ય પ્રશ્ન સિંચાઈ માટે પાણી નથી. એના કારણે સિંચાઈમાંના પાણી માટે સરકાર વારંવાર રજૂઆત કરતું હોય કે અમે એટલી ગ્રાન્ટો ફાળવી છે, પણ તેમાં અમને ભ્રષ્ટાચારી બૂંદ આવી રહી છે અને એના કારણે ધાનેરા તાલુકાના ખેડૂતોને નહેર દ્વારા પાણી મળતું નથી. અને તો ખેડૂતો પોતાનો બચાવ કરવા માટે આજે સોલાર કંપનીને પોતાની જમીન સસ્તા ભાવે એટલે કે વાર્ષિક 20,000માં 1 વીઘું આપી અને પોતાનું ગુજરાન ચલાવે તેવી સ્થિતિ ધાનેરાની અંદર થઈ રહી છે. તો સરકાર સિંચાઈ માટે ફાળવેલા નાણાંનો સદુપયોગ કરે અને ધાનેરા તાલુકાના ખેડૂતોને ખેતી જીવિત રાખવા માટે કંઈક ને કંઈક ઝડપી પગલાં લે. બીજી તરફ ધાનેરા તાલુકાના ઘણા ખેડૂતો ઓછા પાણી અને વરસાદી પાણીના સંગ્રહ થકી બાગાયત ખેતી કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના જનાલી ગામના ખેડૂત મનોજભાઈ પુરોહિતે પોતાના ખેતરમાં લીંબુની ખેતી કરી છે. ઉનાળુ ઋતુમાં લીંબુના ભાવ વધી જાય છે. શરૂઆતમાં લીંબુના છોડની 3 વર્ષ સુધી માવજત કરાયા બાદ તેના પર લીંબુ આવવાની શરૂઆત થાય છે. હાલ બજારમાં 30 રૂપિયાથી લઈ 200 રૂપિયાના ભાવે લીંબુનું વેચાણ થાય છે. ત્યારે રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વગર લીંબુની ઓર્ગેનિક ખેતી કરતા જનાલી ગામના મનોજભાઈ પુરોહિતે ચોમાસામાં પોતાના ખેતરમાં ભરાતા વરસાદી પાણીને કૂવા અને બોરવેલમાં ઉતારી જમીનમાંથી પાણી પરત મેળવી રહ્યા છે. તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે લીંબુના છોડ નાશ પામ્યા હતા, છતાં મનોજભાઈએ ફરી લીંબુના છોડનું વાવેતર કર્યું છે. પાણીની સમસ્યાથી હતાશ થયા વિના તેઓએ બાગાયત ખેતી તરફ પ્રયાણ કર્યું છે અને સારી આવક પણ મેળવી રહ્યા છે. લીંબુડી મારા પાસે પહેલાં 400 હતી, બિપરજોય વાવાઝોડા પછી હાલ મારી જોડે 158 લીંબુડીઓ છે. લીંબુડીની અંદર સામાન્ય રીતે અમે ફર્ટિલાઇઝર વાપરતા નથી, યુરિયા, DAP, અને એની અંદર ઓર્ગેનિક બનાવીએ છીએ. જીવામૃત, ગાયના છાણ અને ગાયના મૂત્ર આધારિત ગોળથી જે જીવામૃત બનાવી અને અમે જે લીંબુડીને આપીએ છીએ તેનાથી અમને ઓર્ગેનિક લીંબુ મળી રહે છે અને તેનાથી ઘણો ફાયદો પણ થાય છે. તેનું ઉત્પાદન વધારે છે. શરૂઆતના 2-3 વર્ષોમાં ચોક્કસ ઉત્પાદન થોડું ઘટે છે, પણ પછી એના પછી ફર્ટિલાઇઝરથી જે ઉત્પાદન મળતું હતું તે જ ક્વોલિટીમાં આપણને તે પ્રમાણમાં આપણને મળી રહેશે. વર્ષે લગભગ 30 રૂપિયાના ભાવે એક લીંબુડી અમને સામાન્ય રીતે 40થી 60 કિલો લીંબુ આપે છે. એ પ્રમાણે એક લીંબુડી 1200થી 1500 રૂપિયાનું ઉત્પાદન આપે છે. વર્ષે લગભગ બિપરજોય વાવાઝોડા પહેલાં તો મેં 4 થી 5 લાખના લીંબુ વેચતા હતા, પણ ચાલુ સાલે લીંબુડી મારી થોડી ઓછી છે. પણ છતાં એક લીંબુડી પ્રમાણે મારા પાસે આજ 1028 લીંબુડી છે. એ પ્રમાણે લીંબુડી કોઈ પણ 1000થી ઓછો અમને ઉત્પાદન આપતી નથી. પાણીની સમસ્યા વિસ્તાર પાણીની સમસ્યામાં અમારા આ એરિયામાં પાણીની ઘણી સમસ્યા છે. નાના મિની સ્પ્રિંકલ લગભગ 8થી 10 ફુવારા માંડ પાણી મળે છે. એટલે મેં એના વિકલ્પ સ્વરૂપે બોર્ડમાંથી 2 કનેક્શન, એકના 2 કનેક્શન થાય છે. તે પ્રમાણે મેં મારા અહીંયા 2 બોર છે. તેની અંદરથી મને એકમાં 10 ને એકમાં 6 કુલ 16 ફુવારા છે. તેમાંથી આ લીંબુડી હું ટોટલ પાઈ શકું છું અને તેની અંદરથી મને ઓછા ઉત્પાદન મળે છે. મારા એક નાના બોરની અંદર જેનું ઓછું પાણી છે તેની બાજુમાં મેં રિચાર્જ બોર પણ બનાવેલો છે. રિચાર્જ બોર આખો ગ્રેવલ બોર બનાવે છે. તેની અંદરથી અમે પાણી ખેંચતા નથી અને તેની અંદર પાણી વરસાદનું અમે ઉતારીએ છીએ. ગળની ગોઠવી એક ટાંકો બનાવી છે અને એના ઉપરથી અંદર ઉતારી દઈએ છીએ, જે અમને ચોમાસાની અંદર પેલા નવા બોરની અંદર મળી રહે છે. ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા ખેડૂતોને બરબાદ કરી રહી છે, જેની સામે ખેડૂતો જાતે આગળ આવી આધુનિક ખેતી અને વરસાદી પાણીના સંગ્રહની જવાબદારી ઉપાડી લે તો જ ખેડૂત પાસે જમીન પણ રહેશે અને ખેતીને પણ બચાવી શકાશે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું પ્રધાનમંત્રીની આત્મનિર્ભર બનવાની હાકલ બાદ દિયોદરની મહિલાએ ભરત ગૂંથણના શોખને જ બનાવ્યું આત્મનિર્ભર બનવાનું હથિયાર. અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા સફળ આત્મનિર્ભર મહિલાનું આહવાન. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. હિન્દુ ધર્મમાં ભાગવદ ગીતાનું મહત્વ ખૂબ જ છે. ત્યારે ડીસા ખાતે ભાગવદ ગીતા જયંતિ નિમિત્તે આવનારી પેઢી ગીતાના મહત્વને સમજતી થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવદ ગીતા અને સનાતન ધર્મમાં મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે. મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવદ ગીતાની રચના કરી પોતાના દિવ્ય સ્વરૂપથી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સંદેશ આપ્યો હતો. ગીતાના ઉપદેશ ચારેય યુગોમાં ઉપયોગી સાબિત થાય છે અને જીવનમાં સાચા માર્ગદર્શક બની રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વિશ્વની સૌથી પ્રાચીન માનવામાં આવતી આપણી ભારતીય સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડી છે અને તેના લીધે આપણા પ્રાચીન ગ્રંથો નવી પેઢી ભૂલવા માંડી છે. ત્યારે આવનારી પેઢી ગીતા જેવા મહાન ગ્રંથ વિશે સમજે અને ભાગવદ ગીતાને પોતાના જીવનમાં ઉતારે તે માટે ગીતા જયંતિ નિમિત્તે ડીસામાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. માગસર સુદ 11ના દિવસે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગીતા જયંતિ નિમિત્તે આવનારી નવી પેઢીને ગીતાનું મહત્વ સમજાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ નાની બાળકીઓએ માથા પર ગીતા મૂકી પોથી યાત્રા યોજાયા. ભાગવદ ગીતાની આરતી ઉતારી પુષ્પ અર્પણ કરીને પૂજા કરવામાં આવી હતી. ગીતાનું મહત્વ આપણા જીવનમાં કેમ છે અને આપણા જીવનમાં ભાગવદ ગીતા કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તેની પર ભાગવદ ગીતાના જાણકાર પૂજા ઠક્કરે પ્રકાશ પાડ્યો હતો. આજનો દિવસ એટલે કે માગસર સુદ એકાદશી એટલે કે મોક્ષદાયિની એકાદશી એટલે કે માં ભગવદ્ ગીતાનો જન્મદિવસ. આપણા દરેકનો જન્મદિવસ આપણે ઉજવતા જ હોઈએ છીએ, પણ આજથી ગીતાનો જન્મદિવસ છે. 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ થયું હતું. એ મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ અર્જુનને નિમિત્ત બનાવીને આપણને સૌને ગીતા પીરસી છે. ગીતા એટલે કે દૂધમાંથી નીકળેલ માખણ અને આ જ માધુર્ય એટલે કે આપણું માખણ એટલે કે માં ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાની અંદર આપણને મેઇન 4 પાત્રો જોવા મળે છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતે, અર્જુન, ધૃતરાષ્ટ્ર અને સંજય.
એમાં 700 શ્લોકો છે, 18 અધ્યાય છે. અર્જુન વિષાદ યોગથી લઈને મોક્ષ સુધીનું જીવન એટલે કે માં ગીતા. ગીતા એ માત્ર ને માત્ર એક શ્લોક નથી, એક કોઈ ગ્રંથ નથી, પરંતુ એ જીવન ગ્રંથ છે. ગીતા એ મહાભારતના યુદ્ધમાંથી નીકળેલી તો છે જ, પરંતુ આજના અર્જુનને પણ એટલી જ ઉપયોગી અને લાભકારી નીવડે છે. આજના જીવનમાં આપણા બાળકોને સુસજ્જ અને આપણી સંસ્કૃતિની ધરોહરને વધુ વ્યવસ્થિત રીતે જાળવી રાખવા માટે બાળકોને રોજ ગીતા જ્ઞાન પીરસવું જોઈએ. આજના વાલીઓને પણ હું વિનંતી કરું છું કે આપણે આપણા જીવન ગ્રંથ, આપણો ગીતાનું પુસ્તક, આપણા ધર્મ પુસ્તક આપણા ઘરે છે જ. દીકરીને લાયજામાં આપીએ છીએ, કોર્ટ કચેરીમાં ગીતાની સોગંદ લેવાય છે, પરંતુ તેનું પઠન નથી થતું, કારણ આપણે એને એટલા જાગૃત નથી બન્યા. તો આજથી જ પ્રણ લઈએ કે હું મારા બાળકને, હું પોતે સંસ્કૃતની અંદર ગીતા હોય, ગુજરાતીની ગીતા હોય, હિન્દી હોય, જે ભાષા તને સુગમ્ય હોય એ જ ભાષામાં આપણે માં ગીતાનું પઠન કરીશું અને કરાવીશું. જય શ્રી કૃષ્ણ. ગીતા જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્તે. સામાન્ય રીતે આજકાલ નાના બાળકો ફિલ્મો, ગીતો કંઠસ્થ કરતા હોય છે, પરંતુ પૂજા ઠક્કર દ્વારા ગીતાનું મહત્ત્વ સમજાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને પગલે બાળકો હવે ગીતાના શ્લોકો કંઠસ્થ કરતા થઈ ગયા છે અને ગીતાનો સાર પણ સમજતા થઈ ગયા છે. આજે આ બાળકોએ કેમેરા સમક્ષ જે રીતે ગીતા સાર રજૂ કર્યો હતો તે ખરેખર અદ્ભુત હતો. આજનો દિવસ એટલે ગીતા જયંતિ. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ થયો હતો અને જેમાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં જે યુદ્ધ થયું હતું તેમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ થયો હતો. શ્રી કૃષ્ણ અને અર્જુનને તેના કર્તવ્ય અને કર્મ વિશે જણાવતા હતા. અડગ અર્જુન યુદ્ધની શરૂઆત થતાં પહેલાં જ યુદ્ધ સ્થગિત કરીને રથ પર બેસી ગયા હતા. ત્યારે શ્રી કૃષ્ણ તેમને સમજાવતા કહે છે, કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ માતે સંગોસ્તવ કર્મણિ. અર્થાત તું તારા કર્મને ધ્યાનમાં લે, તું તારા ફળની આશા રાખીશ નહીં, તું તારો કર્મ કરતો જા અને પોતાનું ફળ આપોઆપ મળી જશે. ભાગવદ ગીતા સનાતન ધર્મનો પ્રાચીન અને ખૂબ જ મહત્વનો ધર્મગ્રંથ માનવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયમાં ભૂલાતી જતી ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટે જે રીતે પૂજા ઠક્કર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે ખરેખર ખૂબ જ સરાહનીય છે. સંસારનું મહત્વ જે પુસ્તક સમજાવે છે તે ભાગવદ ગીતાની આજે જયંતિ છે. આજના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રની રણભૂમિમાં હતાશ થયેલા મહારથી અર્જુનને સત્યનો પરિચય કરાવવા માટે ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ગીતા માત્ર પુસ્તક નથી, પરંતુ જ્ઞાનનો ભંડાર છે અને સનાતન ધર્મમાં તેનું ખૂબ જ મહત્વ છે. ભાગવદ ગીતામાં દરેક મુશ્કેલીઓનો ઉકેલ છે, તો બીજી તરફ ભારતમાં શિક્ષણનો દાટ વાળનાર લોર્ડ મેકોલ દ્વારા નિર્મિત અભ્યાસના પુસ્તકોની બોલબાલા છે, જે સનાતન ધર્મ માટે ખૂબ જ શરમજનક વાત છે. ત્યારે આજના સમયમાં સનાતનની લોકોને ટકોર કરતા અમારો આ છે ગ્રાઉન્ડ રિપોર્ટ. આજે ભારત ભલે અંગ્રેજોથી આઝાદ થઈ ગયો હોય, પરંતુ આજના માણસની અને ભારતીયોની માનસિકતા હજુ પણ ગુલામીવાળી જોવા મળી રહી છે. ભારત દેશમાં લોર્ડ મેકોલોએ જે શિક્ષણ પદ્ધતિ અપનાવી હતી તે શિક્ષણ પદ્ધતિના પુસ્તકો ખરીદવા માટે લોકો લાઈનો લગાવતા હોય છે, પરંતુ સનાતન ધર્મ જેની પર ટકેલો છે તે જ ભાગવદ ગીતાના પુસ્તકને કેટલાક વિદ્યાર્થીઓ લોકોને આપી રહ્યા છે, તો લોકો તેને નકારી રહ્યા છે. અત્યારે આપણી સાથે એવા જ લોકો જોડાયા છે કે જે અત્યારે ભાગવદ ગીતાનો પ્રચાર કરવા માટે ઇસ્કોનમાંથી ડીસા આવ્યા છે. જી, ક્યાંથી આવ્યા છો આપ અને કેટલા સ્ટુડન્ટ છો? અમે અમદાવાદથી આવ્યા છે, ઇસ્કોન અમદાવાદથી, અને અમે કરીબ અમારા 20થી વધારે સ્ટુડન્ટ હશે IYF-ના, ઇસ્કોન યુથ ફોરમના. એટલે અમે બધા સ્ટુડન્ટ છે, કોઈ કોલેજમાં છે, કોઈ સ્કૂલમાં. તો અમે બધા 3 દિવસ અહીંયા આવ્યા છે દિશામાં પ્રચાર કરવા સનાતન ધર્મનો, કેમ કે આજના દિવસે ગીતા જયંતિ છે. એટલે આજના દિવસે ભગવાન કૃષ્ણએ આજના દિવસે ગીતા કીધી હતી. એટલે અમે લોકોને જાગૃત કરીએ છીએ કે આટલા બધા લોકો છે, એમાંથી કોઈ મુસલમાન છે, કોઈ ક્રિશ્ચન છે, બધા એમના જે ધર્મ ગ્રંથ હોય છે વાંચે છે, પણ આપણે જે સનાતન છે એ આ ભગવદ્ ગીતાને કદી જોતા પણ નથી કે કદી નામ સાંભળ્યું હશે પણ કોઈ વાંચવાની એ જ નથી કરતું. તો હું ખાલી એટલું કહેવા માગું છું કે અમે અગર અમારો એ કરીને અમે ટાઈમ એ કરીને આવ્યા છે તો લોકોને જાગૃત થવું જોઈએ આના માટે. શું નામ છે આપણું? પરિમલ. શું છે ભાગવદ ગીતાનો ઉપદેશ? ભગવદ્ ગીતા લાઈફની મેન્યુઅલ છે. જેવી રીતે કોઈ પ્રોડક્ટ બને તો એની સાથે એની મેન્યુઅલ બને,
જેમ કે આ બસ જાય છે તો આ બસ બની તો એની સાથે એની મેન્યુઅલ આવે કે આને કઈ રીતે ચલાવવી, એવી રીતે ભગવાને બ્રહ્માંડ બનાવ્યું તો એની સાથે એનું મેન્યુઅલ છે શાસ્ત્ર, સ્ક્રિપ્ચર્સ. તો એમાં સંસાર કેવી રીતે ચાલે એવી રીતે આપણા જીવનનું મેન્યુઅલ છે ભગવદ્ ગીતા. તો ભગવદ્ ગીતામાં આપણને સમજાવ્યું છે, ઉપદેશ આપ્યો છે કે ભગવદ્ ગીતા આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ. પણ આજના તમે જુઓ કે લોકોને ભગવદ્ ગીતા લેવી જ નહીં. એ લોકો એવું બોલે છે કે તમે ભગવદ્ ગીતા લોકોને સલાહ આપવા માંગીએ છીએ કે જ્યારે અમે રસ્તા ઉપર વિતરણ કરતા હોય ત્યારે લોકો કહે છે કે તમે ભગવદ્ ગીતા શું કામ વેચો છો. તો એમને મારું પહેલું કહેવાનું છે કે અમે ભગવદ્ ગીતા વેચતા નથી, અમે ભગવદ્ ગીતા ડિસ્ટ્રીબ્યુટ કરીએ. તમે જુઓ કે અત્યારે લોકો દારૂના અડ્ડામાં જાય, 2-2, 5-5, 10-10 હજાર આપે તો એમને ત્યાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવતો. પણ કોઈ જે સ્ટુડન્ટ અહીંયા રસ્તા ઉપર આવીને એમના કલ્યાણ માટે ભગવદ્ ગીતા આપે તો એમને 100 પ્રશ્ન થાય છે. તો મતલબ અત્યારે આપણું કલ્ચર, ઇવન લોકોમાં અત્યારે મોરલ વેલ્યુઝ પણ નથી. તો આપણે આ બાબતે બહુ જાગૃત થવાની જરૂર છે. અને કોઈ પણ ભગવદ્ ગીતા રસ્તા ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરતો દેખાય તો આપણે એમની પાસેથી ભગવદ્ ગીતા લેવી જ જોઈએ. હું તમને પણ રિક્વેસ્ટ કરું છું કે તમે પણ 10-10 ભગવદ્ ગીતા લો, તમારા જે ન્યૂઝ ચેનલ છે એમાં વિતરણ કરો અને બધાને સનાતન ધર્મનો પ્રચાર કરો. ચોક્કસથી તમે જણાવીશ કે અત્યારે જે લોર્ડ મેકોલે જે અંગ્રેજોની શિક્ષણ પ્રણાલી આપણા દેશમાં સ્થાપિત કરી હતી તેની શિક્ષણ પ્રણાલીના પુસ્તકો ખરીદવા માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે. જ્યારે આ વિદ્યાર્થીઓ અત્યારે ભાગવદ્ ગીતાનો અને સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે રસ્તા પર ઊભા રહી અને લોકોને તેને ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, ત્યારે લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે તે આપણે એમની સાથે મળીને વાત કરીએ. જે આપણા દ્વારા જે અત્યારે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહી છે ભાગવદ્ ગીતા, સનાતન ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, લોકો દ્વારા તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? प्रभु जी वो लोग सबसे पहले तो बोलते हैं हमारे पास में बहुत सारी पढ़ी हुई है, बहुत सारी भागवत गीता है. अब जैसे कि प्रभु जी हम जानते हैं 18वें चैप्टर में कृष्ण भगवान खुद कहते हैं कि जो भी भक्त मेरा प्रचार करता है वो मेरा सबसे प्रिय भक्त है. वो खुद अपने भगवत गीता में कहते हैं. पर लोग ये बात जानते नहीं और पर कहते हैं कि हमारे पास में 4-4 पढ़ी, 5-5 पढ़ी. अरे पर अगर आप प्रचार नहीं कर रहे हैं तो फिर आप कर क्या रहे हैं भागवत गीता रख के अपने घर में? पर और उसके बाद में और लोग तो होते हैं कि दोस्तों के कहने पर अरे चलते हैं यार, क्या है भगवत गीता में क्या रखा है. पर जब हम लोग भी स्टूडेंट्स हैं, मैं भी 2005 का ही पैदाइश हूँ, कुछ पहले का नहीं हूँ. अब मैंने जब भगवत गीता पढ़ी तब मुझे ये बात पता चली कि इसके अंदर कितना साफ और कितना एक्सप्लेन किया है लाइफ को, कितना लाइफ का मैनुअल एक्सप्लेन किया है. पर जैसे हम लोग कोई भगवत गीता पढ़ते हैं हम लोग को ये समझ में आता है इसको तो वितरित करने वाली चीज़ है, इसको खाली समझ के अपने पास रखने वाली चीज़ नहीं है, इसको वितरित करना चाहिए. पर जब हम वितरित करते हैं तब लोग को समझ में नहीं आता और लोग कहते हैं अरे चलना इसमें क्या रखा है. पर ये मैनुअल है, मैनुअल सबसे इंपॉर्टेंट होता है कि मतलब लाइफ जीना कैसे है, यही एक्सप्लेन किया है इस भागवत गीता में. तो इसीलिए हम लोग को भागवत गीता को हर जगह पर, हर गली में, हर मोहल्ले में, हर घर पे पहुंचाना है ताकि सब लोग का कल्याण हो सके, सब लोग को पता तो चले लाइफ जीना कैसे है. वरना लोग फिल्में देख करके मतलब गुजार दे रहे हैं पूरी ज़िंदगी, पर समझ में नहीं आ रहा लाइफ में असलियत में करना क्या है. आप स्टूडेंट हैं और अपना कीमती समय यहाँ पर दे रहे हो, लोगों में से कैसा रिस्पांस मिल रहा है? यही मिल रहा है प्रभु जी की मतलब लोग बोल रहे हैं कि मेरे पास में बहुत सारी पढ़ी है, उसके बाद में कोई कह रहा है कि इसके अंदर आप फ्री में क्यों नहीं दे रहे हैं. मतलब जब हम लोग कॉलेजेस में जाते हैं तब तो हम ये नहीं कहते कि हम लोग को फ्री में ज्ञान चाहिए. जब हम स्कूल्स में जाते हैं, जब बच्चे का एडमिशन कराने के लिए हर महीने का 10-10 हज़ार कई सारे स्कूल चार्ज करते हैं, पर वहाँ पर फ्री नहीं आता. तो यहाँ पर हम लोग को बोलते हैं फ्री में बांटिए. फिर कुछ लोग तो हम लोग पे नाम उठाते हैं, हम लोग एक तो भगवत गीता भगवान की चीज़ बेच रहे हैं और उसके अंदर लोग नाम उठाते हैं कि आप भगवान को सड़क पे ले आए. अरे भाई सड़क पे और सारी चीज़ें बिक रही हैं, तो फिर अगर हम लोग ने भगवान का प्रचार करने के लिए अगर भगवत गीता ला दी तो फिर आपको क्या दिक्कत है भाई, हम लोग प्रचार ही कर रहे हैं. तो मतलब यही सब रिस्पॉन्स है प्रभु जी की, मतलब घर पे पड़ी है, मतलब ये नहीं है. हमारे पास कुछ लोग तो ऐसा रिस्पॉन्स देंगे पैसे नहीं है, वही पिज़्ज़ा खाने के लिए 500 रुपीज़, 10,000 मतलब कितना खर्च कर देते हैं. पर यही भागवत गीता जिसके अंदर लाइफ का मैनुअल है, मेन इंपॉर्टेंट चीज़ है, उसके अंदर वो लोग को कोई इंटरेस्ट नहीं है. तो ऐसा कोई इंटरेस्ट नहीं है, लोग तो ऐसा तक बोल देते कोई इंटरेस्ट नहीं है. मतलब क्या ही बोला जाए, मतलब एकदम नेक्स्ट लेवल है. अब वो लोग बोलते कि अरे बहुत है, मैं अभी दो मतलब मैं ऐसे राउंड लगा के आता हूँ, मैं कुछ काम से जा रहा हूँ, ऐसे करके. कुछ लोग तो ऐसा रिस्पॉन्स देते हैं कि प्रभु जी मैं पवित्र नहीं हूँ इस वक्त, मेरा हाथ गंदा है. पर प्रभु जी भगवत गीता में भगवान खुद कहते हैं कि भगवत गीता ऐसी चीज़ नहीं है कि पवित्र होना पड़े उसको हाथ लगाने के लिए. जो उसे हाथ लगा लेता है ना वो खुद पवित्र हो जाता है. तो ऐसी चीज़ नहीं है कि उसके लिए पवित्र होना पड़ेगा पहले, ये बात तो सबसे पहले जान लीजिए. तो मतलब लोग यही सब रिस्पॉन्स देते हैं कि मेरे घर पे पड़ी है, मेरे को कहीं जाना है, मेरा इंपॉर्टेंट काम है, छोड़ दीजिए ये सब. उसके बाद में बोलते हैं कि अरे चलना इसमें क्या रखा है, ऐसे करके. अभी भी एक प्रभु जी अरे तेरा बहुत अच्छा हो गया, चल अभी चल, ऐसे करके रिस्पॉन्स दे रहे हैं. मतलब इससे कोई फ़ायदा नहीं है, पर ये मेन इंपॉर्टेंट चीज़ है. तो इसीलिए प्लीज़ इसे लीजिए, ये ना कि ये सड़कों पर जो अजीब चीज़ें बिक रही हैं, किताबें अलग अलग नॉवेल्स, से कोई फ़ायदा नहीं है. यस प्रभु. આ વિદ્યાર્થી જણાવી રહ્યા છે કે જ્યારે તેઓ પુસ્તકનું વિતરણ કરે છે ત્યારે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે તમે ભગવાનને સડકો ઉપર લાવી નાખ્યા છે, માર્ગો ઉપર લાવી નાખ્યા છે. પરંતુ એ જ ગીતામાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું હતું કે જ્યારે ધરતી ઉપર પાપનું મૂળ વધશે ત્યારે હું ધરતી ઉપર આવીશ. આજના સમયની વાત કરીએ તો આજે પણ
તેમના માટે એક ખાસ વિશેષ સલાહ છે કે જે આ શબ્દો વાપરી રહ્યા છે કે ભગવાનને સડકો ઉપર લાવ્યા છે, તો ખરેખર તેમનામાં સનાતની ધર્મ મરી પરવાર્યો છે. તેના માટે જ આજે ધર્મની રક્ષા માટે ભગવાનને સડકો ઉપર ઉતરવાની જરૂર પડી રહી છે. ત્યારે આપણે મસ્ત મોટી ફી ભરી અને પોતાના બાળકોનો અભ્યાસ કરાવતા હોય ત્યારે ખરેખર સનાતન ધર્મના દરેક લોકોએ તેમના એક પરિવારમાં એક ભાગવત ગીતાનું પુસ્તક રાખવું જોઈએ અને દરરોજ તેનું વાંચન કરવું જોઈએ. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવા માટે કરવામાં આવેલી અપીલ અને પ્રયાસો પણ હવે રંગ લાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ તાલુકા મથક દિયોદરની મહિલા પ્રધાનમંત્રીના આહવાન બાદ ભરત ગૂંથણ કરીને આત્મનિર્ભર બની છે. આ મહિલા હવે અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા અપીલ કરી રહી છે. દિયોદરના ભાવનાબેન જાદવને 10 વર્ષની ઉંમરથી ભરત ગૂંથણના કામમાં ખૂબ જ રસ હતો. નાનપણમાં ભાવનાબેન તેમના આ રસને લઈ જાતે જ ભરત ગૂંથણનું કામ કરતા હતા. ભાવનાબેનના લગ્ન થયા બાદ તેમના સાસરિયામાં પણ તેમણે પોતાના આ શોખને જાળવી રાખવા ભરત ગૂંથણનું કામ ચાલુ રાખ્યું હતું. તેવામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને આત્મનિર્ભર બનવા હાકલ કર્યા બાદ ભાવનાબેને પોતાના ભરત ગૂંથણના શોખને જ આત્મનિર્ભર બનાવવાની સીડી બનાવવાનો સંકલ્પ કરી લીધો છે. હાલ ભાવનાબેન કાપડ પર ઓશિકાના કવર, બ્લાઉઝનું કાપડ, ડ્રેસ મટીરિયલ, ચાદર જેવી વસ્તુઓ પર સુંદર ભરતકામ કરી રહ્યા છે. તેમના કામથી પ્રભાવિત થઈ લોકો પણ તેમના દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓ ખરીદી કરી રહ્યા છે. હું લગભગ 5મા ધોરણમાં ભણતી હતી ત્યારથી આ વર્ક કરું છું અને મારા સસરાને અહીં લગ્ન કર્યા મારા, એટલે અહીંયા જ કામ ચાલુ હતું. એટલે ત્યારથી હું કરું છું આ કામ અને મારી સાથે ઘણી બધી બહેનો જોડાયેલી છે, એ પણ આ કામ કરે છે અને મારા પાસેથી કામ પણ લઈ જાય છે બધી બહેનો. ભારતમાં હસ્તકલાના કારીગરો ખૂબ જ છે, પરંતુ આ કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ ના મળવાથી ભારતની હસ્તકળા ભૂલવા માંડી છે. જો કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં રહેલી હસ્તકળાની ઓળખ કર્યા બાદ આ કલાને બહાર લાવી આત્મનિર્ભર ભારત બનાવવા આહવાન કરતા ભારતના હસ્તકળા ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે અને આજે આ ભાવનાબેન જેવી મહિલાઓ પોતાનામાં રહેલી હસ્તકળાને લઈ આત્મનિર્ભર બની રહી છે. હસ્તકળાથી આત્મનિર્ભર બનેલા ભાવનાબેન અન્ય મહિલાઓને પણ પોતાના નવરાશના સમયમાં આવી કળા શીખી આત્મનિર્ભર બનાવવાની સલાહ આપી રહ્યા છે. અને હું પણ કામ કરું છું અને અન્ય બહેનોને પણ કહું છું કે તમે પણ આ કામ શીખો અને કરો અને પગભર થાઓ. કોઈ પણ દેશની આર્થિક પ્રગતિ દેશની ઉત્પાદન ક્ષમતા પર નિર્ભર હોય છે. વર્તમાન સમયમાં હાથ બનાવટની વસ્તુઓને દેશ સહિત વિદેશોમાં પણ માંગ વધી રહી છે. ત્યારે ભારત જેવા વિશાળ દેશમાં સદીઓથી ચાલી આવતી હસ્તકળાને પ્રોત્સાહિત કરવામાં આવે તો દેશની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થવા સાથે દેશનો જીડીપી પણ ઝડપથી ઊંચો લાવી શકાય તેમ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. યાત્રાધામ અંબાજી ખાતે પ્રથમવાર યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસની કામગીરીની સમીક્ષા. રાજસ્થાનના સરહદી વિસ્તારોના પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી સુલેહ શાંતિની જાળવણીમાં સહયોગની કરાઈ ચર્ચા. ચિત્રકૂટની હોસ્પિટલ માટે દાન એકઠું કરવા 36 રિક્ષાઓ લઈ નીકળેલા 108 વિદેશીઓ તેમજ બિનનિવાસી ભારતીય સેવાભાવીઓનું અંબાજી ખાતે આગમન થતા વિદેશી પર્યટકોએ મંદિર પર ધજા ચડાવી સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ માણી મજા. કિસાન દિવસની ઉજવણી ટાણે ધાનેરા તાલુકામાં ખેતીના ભવિષ્ય મામલે ચર્ચા. ખેતીના અસ્તિત્વ પર સર્જાયેલા સંકટ મામલે નેતાગીરી અને સરકારની નીતિ પર જાગૃત ખેડૂતોએ કર્યું દોષારોપણ.
પ્રધાનમંત્રીની આત્મનિર્ભર બનવાની હાકલ બાદ દિયોદરની મહિલાએ ભરત ગૂંથણના શોખને જ બનાવ્યું આત્મનિર્ભર બનવાનું હથિયાર. અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા સફળ આત્મનિર્ભર મહિલાનું આહવાન. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.